એવરીવન. હવે લેવા જઈએ છીએ આપણે આપણી ટુ વ્હીલ જૂનામાંથી, બરાબર છે. અત્યારે જાઉં છું રેપિડોમાં. આપણી સાથે ભાઈ છે રેપિડોવાળા, બરાબર છે. અને આપણે ટ્રાય કરીશું રેપિડોની. રેપિડો કરાય ને ભાઈ, હે ને? હમણાં તમારી પાસેથી થોડીક ડિટેલ લઈશું, બરાબર. આપણે જવાનું છે એપ્રોચ ગાડી લેવા, ટુ વ્હીલ સ્પ્લેન્ડર લીધી છે આપણે. હમણાં લઈએ એ આપણે દેખાડી દઈએ, બરાબર. તો જોતા રહ્યો. તો આપણે લઈ લીધી છે ટુ વ્હીલ, બરાબર છે. આ રહી ટુ વ્હીલ, સોનામાંથી લીધી છે. પણ જોઈએ હવે કેવું. તો હેલો એવરીવન, હવે પહોંચી ગયા છીએ ઓફિસથી હવે જવાનું છે. હિરેનભાઈ લઈને જાય છે એક બિલ્ડર પાસે, બરાબર છે. તો ત્યાં વિઝિટ કરી આવ્યા અને દેખાડી દઈએ એનો પ્રોજેક્ટ કઈ જગ્યાએ જાય છે. હવે આપણે આવી ગયા છીએ શ્રીધર ગ્રુપમાં, આપણે રાકેશભાઈની લીડરશિપમાં, બરાબર છે. આ બધા બેઠા છે, હિરેનભાઈ છે, નિખિલભાઈ છે, બરાબર. હા, ગૌતમભાઈ બી છે, ગૌતમભાઈ શેખલિયા, બરાબર. તો હમણાં મળી લઈ અને મીટિંગ છે, તો હમણાં જઈને જાણીએ પ્રોજેક્ટ વિશે. પછી આ 24 મીટરનો રોડ છે, બરાબર. જે વસ્ત્રાપુર સ્ટેશન બાજુ જાય છે અને કોર્પોરેટ રોડ છે ને, એ રોડ આપણે પાછળ કનેક્ટ થાય છે. અહીંયા સુધી કોર્પોરેટ રોડ મોટો છે, અહીંયાથી પછી 12 મીટરમાં આવે છે, 12 મીટરનો રોડ આવે. 3 રોડોનો પ્રોજેક્ટ છે. તો હવે ટીમે પ્રોજેક્ટ સમજી લીધો છે અને ડિટેલમાં હમણાં આપણે વિડીયોમાં બતાવી દઈશું, બરાબર. આપણે ત્યાં શ્રીધર આવું છે, તો ઓફિસ જઈને મળીએ. હવે ઓફિસથી આવી ગયા છીએ ઘેરે હવે થોડુંક નાસ્તો પાણી ફરાળ જેવું કંઈક કરી લઈ અને હવે જવાનું છે ગુરુકુલ, કારણ કે આજે છે 31st. તો થોડુંક ભગવાનનું નામ કીર્તન કરી લઈ, બરાબર. દરરોજ જાય જ છે, પણ આજે પાછા જઈએ અને થોડુંક વિશેષ કરી લઈએ કીર્તન ભક્તિ, કારણ કે આપણે તો ક્યાંય ક્લબમાં જવાનું હોય નહીં. તો હવે થોડોક નાસ્તો બાસ્તો કરી લઈ, બરાબર છે. અને પછી પાછા જઈએ ગુરુકુલ પ્રદક્ષિણા અને ભગવાનના નામ સંકીર્તન કરીએ. તો મળીએ હવે ગુરુકુળ જઈને. હવે અત્યારે આપણે જતા હતા યજ્ઞમાં, બરાબર છે. પણ અત્યારે મેઘરાજા આવવા માંડ્યા છે, 31st નાઇટ છે. મને ખુશી છે રિક્ષામાં, બરાબર. જાય છે અત્યારે યજ્ઞમાં. અને તમે જુઓ ઇન્દ્રદેવ ખુદ સાક્ષાત હાજર થઈ ગયા છે. જાય ગુરુકુલને જોઈએ હવે ત્યાં શું વાતાવરણ છે. એસજી આવ્યો, માહોલ જોઈ લઈ, માહોલ. હવે યજ્ઞની પ્રદક્ષિણા અને ભગવાનના નામ લઈને હવે આવી ગયા છીએ પાછા ઘેરે. તો હવે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ અને નવા વર્ષના જય શ્રી રામ. તો મળીએ હવે કાલે સવારે નવું વર્ષના બધા નવા પ્લાનિંગ સાથે. ગુડ નાઇટ.